એ લગભગ કોમન ડિફિકલ્ટી છે બધાની, જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે 4, 7, x, 3 અને 5. જો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો x ની ન્યૂનતમ અને મહત્તમ કિંમત કેટલી હોય? 3 નો નિયમ શું મિહિરભાઈ? બધા અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એક વસ્તુ સમજો કે આ x એટલે શું છે, તો કે ત્યાં કોઈ એક આંકડો છે જે નથી લખેલો. 4, 7 પછી કંઈક હશે, પછી 3 અને 5. તો અહીંયા આ સિંગલ ડિજિટ છે, શું શું હોઈ શકે? 0 to 9 કોઈ બી, રાઈટ? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 or 9 ગમે તે એક આંકડો હશે. આપણને ખબર નથી આ કયો આંકડો છે, પણ સિસ્ટમ એવું, મતલબ પ્રશ્ન એવું કહે છે કે આ જે આખી સંખ્યા છે ને એને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આનો અર્થ શું થયો કે આનો જે અંક સરવાળો થતો હશે એને 3 થી ભગાતો હશે, ફિક્સ. તો આનો અંક સરવાળો કેટલો થાય? 4 ને 7, 4 ને 7 10, 4 ને 7 11, 14 ને 5 19. તો આનો અંક સરવાળો કેટલો થાય છે? 19. અને એમાં હજી તમારે x ઉમેરવાનો છે. આ જે આંકડો જે હશે એ તમારે ઉમેરવાનો છે. હવે આપણને પ્રશ્ન પૂછી શકે બે રીતે, ન્યૂનતમ અથવા તો મહત્તમ કિંમત કેટલી હોય x ની. તો x ની ન્યૂનતમ કિંમત કેટલી હોય? આ એક સિંગલ ડિજિટ છે, નાનામાં નાનો કયો અંક હોઈ શકે? એટલે આમ જોવા જઈએ તો 0 થી, રાઈટ? તમે 0 મૂકીને ચેક કરી જોવો કે અહીંયા આ ધારો કે x એટલે 0 હોય તો અંક સરવાળો કેટલો થાય? 19 + 0 એટલે 19. તો તમે આને 3 થી નિશેષ ભાગી શકો? તો કે ના ભાગી શકાય. તો x ની વેલ્યુ 1 ધારો, તો અહીંયા 1 મૂકો તો 19 ને 1 20, તો અંક સરવાળો 20 થાય. તો આને 20 થી ભાગી શકાય? સોરી, 20 ને 3 થી ભાગી શકાય? તો કે ના. તો 0 નથી મેળ પડતો, 1 નથી મેળ પડતો, તો હવે x ની જગ્યાએ 2 મૂકી જુઓ. x ની જગ્યાએ 2 મૂકો તો એટલે 19 ને 2 ટોટલ 21 થાય, અને 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે હવે આ x ની વેલ્યુ કેટલી હશે? તો કે 2. સેમ એવી રીતે તમને પૂછેલું છે x ની વેલ્યુ 2, તો આનો અર્થ શું થયો કે ન્યૂનતમ કિંમત કેટલી હોઈ શકે આની? તો કે 2. હવે બીજું તમને એવું પૂછ્યું છે કે મહત્તમ કિંમત કેટલી હોય? તો મહત્તમ છે તો x ની વેલ્યુ સૌથી વધારે કેટલી લઈને ચાલુ કરવાનું? તો કે 9. x ની વેલ્યુ 9 છે એવું લઈને ચાલુ કરો તો 19 ને 9 28, ટોટલ 28 થાય. શું 28 ને 3 થી ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. તો હવે x ની વેલ્યુ થોડી ડાઉન કરવાની. 9 એ નથી મેળ પડતો તો 8 લઈને ચેક કરી જુઓ. 19 ને 8 27, 27 ને 3 થી ભાગી શકાય? તો કે હા. ધેટ મીન્સ x ની વેલ્યુ 8 છે. લોજિક શું છે કે જે સંખ્યા છે એના બધા અંકોના સરવાળાને 3 થી નિશેષ ભગાવવું જોઈએ. તો એ આંકડો કયો લો તમે તો એને તમે 3 થી નિશેષ ભાગી શકો? તો કે આવી રીતે ઓછામાં ઓછો 2 અને મહત્તમ વેલ્યુ કહેવામાં આવે તમને, તો મહત્તમ વેલ્યુ છે 8. અને આ બેયના વચ્ચે હજી ત્રીજો કયો આંકડો હોઈ શકે? તો કે 5. 2 ને 3 5, 5 ને 3 8. કેમ કે 3 થી ભાગવાનો છે તો 3 3 ના ગેપમાં હોય. બરોબર? આ છેલ્લું હું બોલ્યો ખબર પડે તો ગ્રેટ, બાકી બહુ ટેન્શન નહીં લેવાનું. કોઈ સંખ્યા તમે 3 થી ભાગો છો તો એ 3 3 ના ગેપમાં હોય. સમજો 3 1 3, 3 2 6, 3 3 9, એટલે એ બધું 3 3 ના ગેપમાં હોય. ઓકે છે? ગ્રેટ. આવી રીતે બીજો એક પ્રશ્ન આવી શકે 4 ના નિયમ માટે, કે તમને કોઈ સંખ્યા આપી છે 7, 8, 9 સ્ટાર અને 6. તો 4 નો નિયમ શું કહે છે? છેલ્લા બે આંકડાને 4 થી ભગાય તો આખી સંખ્યાને 4 થી ભગાય. તો આ છેલ્લા બે આંકડા 4 થી ભગાતા હોવા જોઈએ. તો ફૂદડીની જગ્યાએ હું 9 મૂકું તો છેલ્લા બે આંકડા શું થાય? 0 મૂકું ફૂદડીની જગ્યાએ તો લાસ્ટ ડિજિટ 0 6 થાય. હવે આને 4 થી ભગાય? તો કે ના ભગાય. તો ફૂદડીની વેલ્યુ 0 ના બદલે હવે 1 લો તો લાસ્ટ ડિજિટ 16 થાય. હવે 4 થી ભગાય? તો કે હા. પછી 2 લો તો 26, 26 ને 4 થી ભગાય? ના. એટલે આ હોઈ શકે, બાકી આ અને આ ના હોય. હવે ફૂદડીની વેલ્યુ 3 લો, 36, તો ભગાય? તો કે હા. ફૂદડીની વેલ્યુ 4 લો તો 46, તો આને ભગાય? ના ભગાય. એવી રીતે 1 બાય 1 તમે જોતા જાઓ તો 4 ના કેસમાં એવું થાય કે એક અંક લો તો ભગાય, એક ના ભગાય, એક ભગાય, એક ના ભગાય, એક ભગાય, એક ના ભગાય. એવી રીતે સિક્વન્સ ચાલે છે. મહત્તમ વેલ્યુ કહેવામાં આવે તો આપણે 9 થી ચાલુ કરીએ તો અહીંયા મુકાય 96, અને 96 ને જ 4 થી ભગાય છે. 24 ચોક 96 થાય. મોઢે ના ખબર પડે પછી ખૂણો પકડી લેવાનો. 96 ભાગ્યા 4 નિશેષ ભગાય? હા. તો કે આની વેલ્યુ મેક્સિમમ 9 હોય. ઓકે, ચલો એક 11 વાળો એક્ઝામ્પલ હજી સમજાઈ દઉં પછી પૂરું કરીએ. 8 4 7 x 5 8.
8 4 7 x 5 અને 8 શું છે મારા ભાઈ 11 ની ચાવી? યસ સર. કોનો? આપડા બેનો? પાછલા બે અંકોનો સરવાળો કરવાનો. કોનો ટોટલ? 8 ને 5 13 ને 7 20 ને 24 ને 8 22 ગેપ વાઇઝ કોનો કોનો? પરફેક્ટ. આ ઓલ્ટરનેટ નંબરનો ટોટલ કરવાનો. 8 ને 7 15 ને 5 20. આપણે બે ટીમ પાડીએ છીએ. ટીમનો ડિફરન્સ કાં તો 0 હોવો જોઈએ કાં તો 11 હોવો જોઈએ. હવે આ બીજી ટીમ કઈ થશે તો કે 4x અને 8 એટલે 12 + x આવું થાય. હવે આપણે આ આખી સંખ્યાને 11 થી ભગાય છે તો એનો અર્થ શું થાય કે આ ટીમનો ટોટલ ને આ ટીમનો ટોટલ એક સરખો હોય અને તફાવત 0 આવવો જોઈએ. એનો અર્થ શું થયો કે આ ટીમનો ટોટલ 20 છે તો પેલી ટીમનો ટોટલ પણ 20 જ હોવો જોઈએ. બરોબર ભાઈ? શું નામ તમારું મારું ભાઈ? ના ના આગળ વાળો ભાઈ સુભાષભાઈ. સુભાષભાઈ બરોબર કીધું મેં? તો શું આવે x ની વેલ્યુ બરોબર હોય તો? પરફેક્ટ. x ની વેલ્યુ 8. આ ટીમનું ટોટલ ને આ ટીમનું ટોટલ હરખું હોય તો જ ડિફરન્સ 0 આવે. તો આ ટીમનું ટોટલ 20 છે, પેલી ટીમમાં 12 અને હજી આ કંઈક ખૂટે છે. તો x ની વેલ્યુ 8 મૂકો તો તમારી આ ટીમનું ટોટલ 20 થઈ જાય, આનું ટોટલ 20 થઈ જાય અને 20 માંથી 20 જાય તો 0. ઓકે છે? ગ્રેટ. 67 અને શેષ 43 વધે. તમને યાદ હોય તો મેં એક સૂત્ર લખાયું હતું. શું સૂત્ર હતું તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર ભાજ્ય. તો અહીંયા ભાજક મારે ગોતવાનું છે. આ ગોતવાનું છે. ભાગફળ મને આપી દીધું છે 167 વત્તા શેષ મને આપી દીધી છે 43 ઇઝ ઇક્વલ ટુ ભાજ્ય છે 16,075. બસ આનું સાદુરૂપ આપો એટલે જવાબ. જેને આવડે એને બહુ સરસ. બાકી બધા મિત્રોને હજી મારે આ વસ્તુ ભણાવવાની બાકી છે. આનું સાદુરૂપ કેવી રીતે આપવું અત્યાર સુધી શીખ્યા ત્યાં સુધી તમે આટલે આરામથી પહોંચી શકતા હોવા જોઈએ. જો તમે આવું સમજો છો કે હા ભાઈ આવું પૂછાયું હતું તો મારે આ સૂત્ર લગાવવાનું છે, આનો અર્થ એવો થયો કે તમે ગણિત જોરદાર શીખી રહ્યા છો. હવે અહીંથી આગળ શું કરવાનું છે એ આપણે શીખવાનું બાકી છે. એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. આ 43 આ બાજુ જાય તો માઇનસ થઈ જશે અને આ 167 આ બાજુ જાય તો ભાગાકાર થઈ જશે. એ બધી વિધિ શું થાય અને કેવી રીતે થાય એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. ઓકે છે? ઓપ્શન પરથી જાઓ તો છેલ્લે 6 વાળો જવાબ એક જ છે. આ તમે એવી રીતે કરી શકો 96 થી ભાગાકાર ચાલુ કરો, 92 થી કરો, 86 થી કરો. તો મને એવું લાગે એના કરતા આ વધારે ઈઝી વે છે. બટ એવું કરી શકો છો, એમાં કઈ ખોટું નથી. જવાબ પરથી ડાયરેક્ટ દાખલો ગણી શકાય કે 16,075 ભાગ્યા ઓપ્શન એ 86. 86 થી ભાગાકાર કરવાનું ચાલુ કરો તો તમારે ચેક કરવાનું શું 167 આવે છે ઉપર. હા, જો ઉપર 167 આવતો હોય તો નીચે 43 આવવું જોઈએ. જેમાં આવું સેટ થાય જવાબ પડે થોડુંક લાંબુ થઈ જશે. હા બિલકુલ એવું એ કરી શકાય કે તમે અહીંયા ભાજક ધારી લો. ધારો કે ભાજક તમે લો છો 86 ગુણ્યા 167 વત્તા શેષ કમ તમારી કેટલી છે 43. તો આનો જવાબ આવવો જોઈએ 16,075. આનો જવાબ 16,075 આવવો જોઈએ. આ સમજ્યા બધા? બુન બરોબર છે? રાઈટ. જવાબ પરથી તમે ગયા, ભાજક તમે ધારી લીધો ઓપ્શન પરથી કે 86 છે ગુણ્યા બીજું બધું તો આપેલું જ છે. તો આનો ગુણાકાર કરો ને એટલે જવાબ 16,075 આવવો જોઈએ. લાસ્ટ ડિજિટ લગાવીને ચેક કરવાનું કે અહીંયા લાસ્ટ જો 6 સત્તા 2, 6 સત્તા 2 થાય મારે ભાઈ. 6 સત્તા 42, 6 સત્તા 2 અને 2 વત્તા 3 એટલે 5. તો ચેક થઈ ગયું છે. આનો અર્થ એવો થયો કે જવાબનો છેલ્લો આંકડો 6 હશે. પણ હવે એવા બે ઓપ્શન છે 86 અને 96. તો કોઈ એકમાં ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. 86 માં સેટ થાય તો 86 જવાબ ને 86 માં સેટ ના થાય પછી 96 જવાબ ટીક કરી દેવાનો. ના ના 96 માં ચેક તો કરવું પડે ને ભરવા. ના એવું કઈ નહીં. ખબર છે છેલ્લે 6 વાળો જવાબ છે, એકમાં સેટ નથી થતું બીજો જવાબ છે. એવું કંઈક કરી શકાય છે. ઓકે ચલો બીજું કઈ? જેનો અંશ અને છેદ સરખો હોય તો જવાબ શું આવે? તમને એવું કીધું છે અંશ એટલે શું થાય? આવી રીતે લાઈન કરીને ઉપર લખ્યું હોય એને અંશ કહેવાય અને નીચે લખ્યું હોય એને છેદ કહેવાય. અંશ અને છેદ સરખો હોય તો હું ધારો કે 5 કરું ને નીચે બી 5 કરું તો 5/5 એટલે શું? અચ્છા સોરી માય મિસ્ટેક.
46 91 57 ગુણ્યા 9999 અંક સરવાળો કરાય ભાઈ. આમાં તો અંક સરવાળો નથી મેળવતો તો મૂકી દેવાય, ગણાય નહીં. જો ઓપ્શન એ બી અથવા તો સી માંથી જવાબ આવશે, ડી તો ચેક કરવાની જરૂર જ નથી. આપણે ચેક કરીએ આ શું છે. 4 5 8 6 9 7 0 8 4 3 4 6 8 6 9 7 0 7 4 3 4 6 9 1 1 0 0 8 4 3. જો એક બીજી નવી વસ્તુ બતાવું તમને લોકોને, કે આનો અંક સરવાળો અને આનો અંક સરવાળો બેયનો ગુણાકાર કરીશું. આમાં કે આમાં બે માંથી એકેયનો અંક સરવાળો 9 આવતો હોય ને તો પછી જવાબનો અંક સરવાળો 9 જ હોય. ફરી બોલું, આનો અંક સરવાળો શું છે? 9 9 9 9. તો આનો અંક સરવાળો કેટલો થયો? 9. તો હું સમજાવવા એવું માંગુ છું કે હવે આનો અંક સરવાળો ચેક નહીં કરવાનો. શું કામ? જો ધારો કે આનો અંક સરવાળો 1 થતો હોય તો 9 એકા 9 તોય 9 થશે. ધારો કે આનો અંક સરવાળો 2 થતો હોય તો 9 દુ 18, 18 એટલે 9 થશે. આનો અંક સરવાળો 3 થતો હોય તો 9 તરી 27, 27 એટલે 2 ને 7 9 થાય. આ 4 થતો હોય તો 9 ચોકુ 36, 36 એટલે 3 ને 6 9 થાય. એટલે એક વખત નવડો આવી ગયો ને પછી બીજા અંકનો વ્યવહાર કરવાની જરૂર નથી. સમજો છો હું શું કહું છું? સોમવારે હાજર હોય અને તોય ખબર ના પડતી હોય તો પૂછો. સોમવારે હાજર હોવા જોઈએ. જે મિત્રોએ ના પાડી અને બની શકે કે તમે સોમવારે હાજર નહોતા. એક સાઈડ 9 આવી ગયું ને તો પછી 9 જ હોય જવાબ, ફિક્સ. તો એનો અંક સરવાળો 9 જ થાય. ના ના, એનો કોઈ સંખ્યાનો અંક સરવાળો 9 જ થાય એવું તો હું કહેતો જ નથી. જો અંક સરવાળો 9 થાય તો પછી બે માંથી કોઈ એક સંખ્યાનો અંક સરવાળો 9 થાય તો જવાબનો અંક સરવાળો 9 જ હોય. હું એવું કહેવા માંગુ છું. હા જી સર. હા ના લો તો ચાલે. 9 ઉડી ગયા, 5 ને 4 9 ઉડી ગયા, 6 ને 7 ને 7 14, 14 એટલે 4 ને 1 5 થયું. તો 9 પંચા 45, 45 એટલે 4 ને 5 9. મતલબ જે જવાબ હશે એનો અંક સરવાળો 9 આવશે. હું અત્યારે બોલ્યો ખબર ના પડી બહુ લોડ નહીં લેવાનો. જી સર. યસ સર, હું આવું એના પર જ આવું છું, બિલકુલ એના પર આવું. અહીંયા તમે હવે અંક સરવાળો ચેક કરતા જાઓ તો 5 ને 4 9, આ 9 ઉડી ગયા, 6 અને આ 3 9 ઉડી ગયા, 8 ને અહીંથી 1 9 ઉડી જાય તો 3 વધે, 7 ને અહીંથી 2 9 ઉડી જાય તો અહીંયા 1 વધે, 8 ને આ 1 9. આનો અંક સરવાળો 9 થાય. 9 ઉડી જાય, 6 અને 3 9 ઉડી જાય તો ભોગ તમારા. આનો મતલબ મજૂરી કરવાની છે ને, જ્યાં મજૂરી થાય એ પ્રશ્ન છોડ દેવાનો છે. રાઈટ. હવે આનો અર્થ એવો થયો કે અંક સરવાળો નથી લાગતો તો આ ગુણાકાર કરવા ના રહેવાય મારા ભાઈ. આ ગણતા ગણતા બીજા 5 દાખલા ગણાય જાય ના. એટલે કેલ્ક્યુલેટર ઉપયોગ કરો તો જવાબ તો આવી જાય છે ને. હા ને, બસ તો પછી ક્યાંથી ભૂલ હોય મારા વાલા. થોડીક લાંબી વિધિ થઈ જશે, ત્યાં સુધી બીજા 2 દાખલા આપણે ગણાઈ જ જાય. બટ તમે સાચા છો એવું 100% કરી શકાય. ઓકે, આજે એક મસ્ત વસ્તુ શીખવાની છે આપણે. એ શીખતા પહેલા મને 12 ના અવયવો અને 18 ના અવયવો લખી આપો. કાલનું રિવિઝન કરીએ 2-3 વસ્તુઓ, પછી આપણે આગળ વધીએ. નૈનાબેન, એવી ટેકનિકલ કાંઈ પણ તકલીફ લાગે તો તરત ઓફિસના નંબર પર ફોન કરવાનો, એટલે સોલ્વ કરાવી દેશે. તમે કોઈ પ્રશ્ન ઓનલાઈન વાળા મિત્રો કહો છો અને હું મારાથી સોલ્વ નથી થતો તો તમારું કામ એ રહેશે કે આ જે નંબર આપ્યો છે આ નંબરના ટેલિગ્રામ પર તમે તમારો પ્રશ્ન મોકલી આપો, એટલે એનું ડિફિકલ્ટી સોલ્યુશન આવી જશે. ઓફલાઈન વાળા મિત્રોને કોઈ પ્રશ્ન તમે પૂછવાનો રહી ગયો હોય તો તમે આ નંબર પર ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો.
અવિભાજ્ય સંખ્યા બતાવો ને 50 થી 100 સુધી. ઓકે, આપણે ક્યાં છે? 50 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. માર ભાઈ 50 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા કાલ લખવાની હતી, અહીંયા આવીને થોડી. જો આ શરૂઆત તમે આવી રીતે કરો છો ને ધેટ મીન્સ આખી બેચ તમે આવી રીતે જ ચલાવશો તો પછી મેથ્સ નહીં આવડે. હું ગેરંટી મારીને કહું, તમે મને આમ પકડીને કઈ કહી નહીં શકો. રોજનું રોજ જો કરતા હોય અવિભાજ્ય ક્યાં આવી રીતે નહીં પકડી શકો. આ બધા મને આમ પકડીને કહી શકે કે પૈસા લીધા છે, ગણિત કેમ નહીં આવડ્યું, તમે નહીં કહી શકો. હું સાંભળીશ નહીં, હું પકડવા નહીં દઉં કોલર, હું હામો પકડીશ. બરાબર, તો ધ્યાન રાખો યાર, રોજનું રોજ કરો, અધરવાઇઝ કેટલી ધીમી સ્પીડ છે. હજી આ અઠવાડિયું હું આટલી સ્પીડે જ ચાલીશ, નેક્સ્ટ સોમવારથી ગિયર બદલાશે. બીજો ગિયર, પેલો ગિયર છે અત્યારે. ટોપમાં નહીં જાય, કોઈ દિવસ નહીં જાય. ટોપે ટોપ ગાડી નથી ચલાવવાની. અવિભાજ્ય સંખ્યા ક્યાં માર ભાઈ? ગઈકાલે અવિભાજ્ય સંખ્યા લખવાનું કીધું હતું 50 થી 100 સુધીની. એ ક્યાં લખી છે? નથી લખી? સરસ. ઓકે, હા, ઓકે. 12 ના અવયવો છે. 12 એકા 12, 2 છક 12 અને 3 ચોકુ 12. 18 ના અવયવો આવશે. 18 એકા 18, 2 નવા 18 અને 3 છક 18. ઓકે, હવે અહીંથી આપણે આગળ વધીએ. પહેલા ગઈકાલ આપણે વાત થઈ હતી કે 50 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ અને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 10 ના, 2 ઓછી લખાઈ. 11 નહીં 13 આવે છે. કોઈને આવે છે 13 અવિભાજ્ય સંખ્યાઓ? બેન કેટલી થાય છે? 13 થાય છે ને? પરફેક્ટ, લખાવો ને. ઓકે ઓકે, 53, 59, 61. જો અમે બે લખીએ છીએ એમાંથી એકેય આંકડો તમે લખ્યો હોય અને અમે ના લખીએ તો યાદ કરીને કહેજો કે ભાઈ આ આંકડો મેં લખ્યો છે પણ તમારે રહી ગયો. જી બેન. 78, 71, 73, 79, 83. જો મેં કીધું ને 87 લખ્યો હશે. 87, 89, 93 અને 97. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જ થઈ બેન, એક હજી ખૂટે છે. ઓકે બેન, હવે બોર્ડ પર ધ્યાન આપો. 93 ના આવે. શું કામ? એને 3 નો નિયમ લગાવો. 3 નો નિયમ શું છે? જે સંખ્યાના બધા અંકનો સરવાળો 3 થી ભાગી શકાય એ આખી સંખ્યા 3 થી ભગાય. તો 9 3 12 અને 3 થી ભગાય. સાઈડમાં જઈને ભાગાકાર કરો એટલે 31 તરી 93 થાય. એટલે આને ના આવે. ઇવન 87 ને તમે 3 ની ચાવી લગાવો, 8 ને 7 15, 15 ને 3 થી ભાગી શકાય. જો ભાગાકાર કરો તો 29 તરી 87 થાય. તો આ 10 અવિભાજ્ય સંખ્યાઓ છે 50 થી 100 ની વચ્ચે. તો ટોટલ 1 થી 100 ની વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ થશે. ઓકે છે સર? ગ્રેટ. ચાલો, 12 ના અવયવો કયા કયા? તો કે આ તમને દેખાય છે એ. 18 ના અવયવો કયા કયા? તો કે આ તમને દેખાય છે એ. હવે હું તમને એવું કહું કે જેટલા બી અવયવો છે એમાંથી સામાન્ય અવયવો કયા કયા? કોમન બેમાં હોય એવા 1 2 3 અને 6. હવે કોઈ કોમન ખરું? નહીં. તો સામાન્ય અવયવો કયા કયા? 1 2 3 અને 6. હવે જેટલા સામાન્ય અવયવો આયા છે એમાંથી સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો કે 6. અચ્છા, આ અવયવમાં કોઈને તકલીફ? હાવ તકલીફ શું? અવયવ એટલે શું ખબર પડી જાય? જો ઘડિયા આવડતા હોય ને ચાવી આવડતી હોય એટલે અવયવો આરામથી લખી શકાય. આ તમે અવયવો લખી નાખ્યા. હવે આ બધા જ અવયવોમાંથી સામાન્ય અવયવો કયા કયા? કોમન કયા કયા? એ ગોતવામાં શું તકલીફ? એમાં ક્યાં ગણિત લાગે? ક્યાંય ગણિત નહીં દીપકભાઈ?
ઓકે, તો ધડાધડ તમે કોમન જેટલા હતા એ ગોતી. એમાં સૌથી મોટામાં મોટો અવયવ કયો? તો કે 6. હવે આ મોટામાં મોટો અવયવ એને ગણિતની ભાષામાં ગુરુત્તમ એવું કહી શકાય. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો? તો કે 6. આને તમે શોર્ટમાં લખો તો ગુસા ઇઝ 6. એક બેચમાં આવી રીતે ગુસા સમજાવે ને તો એક ભાઈ પાછળથી બોલ્યો, એ ભરવાડ, આને જ ગુસા કહેવાય? એટલે મેં કીધું હા. 4 વખત એને કન્ફર્મ કર્યું. અને ભાઈ એસએસસી સીજીએલ ની તૈયારી કરતા હતા. આખા ઇન્ડિયામાં અઘરામાં અઘરી, સેકન્ડ નંબરની અઘરામાં અઘરી મેથ્સની એક્ઝામ છે, રાઈટ, જે આપણે 2 વાર પાસ કરી છે. પણ એમાં એવું હતું કે મેં 2 વાર પાસ કર્યા પછી, થેન્ક યુ, એમાં એક પોસ્ટ આવે ઇન્કમ ટેક્સ ઓફિસરની. મારે ઇન્કમ ટેક્સ ઓફિસર બનવું હતું. અને આપણને એક વખત સીએજી મળ્યું ને એક વખત એક્સાઇઝ મળ્યું. એટલે આપણે બનવું હતું ઇન્કમ ટેક્સ ઓફિસર. શું કામ? તમને બધાને ખબર જ હશે. પણ એમાં મેળ ના પડ્યો આપણો, કેમ કે એમાં બધા યુપી, બિહાર ને દિલ્હી વાળા છોકરાઓ 10મું 12મું ભણતા હોય ને ત્યારથી તૈયારી કરતા હોય. અને એમાં એક 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 સબ્જેક્ટ આવે છે ત્રિકોણમિતિ, ટ્રિગ્નોમેટ્રી, જે મેં 2 દિવસ પહેલા કીધું કે આપણને એમાં કાંઈ ટપી પડતી નથી. અને કેમ કે હું જ્યારે 10મા ધોરણમાંથી પાસ થઈને નીકળ્યો ને એના બીજા વર્ષે સિલેબસ બદલાયો અને ત્યારથી ત્રિકોણમિતિ ગણિતમાં એડ થયું હતું. બાકી હું હતો ત્યાં સુધી ક્યારેય ભણવામાં ત્રિકોણમિતિ આવ્યું જ નહોતું. એટલે ના આવડ્યું ને એના લીધે હું ના બની શક્યો, કેમ કે 10 12 15 માર્કથી રહી જતો હતો. જે થયું સારું થયું, નકર આજે આપણે લોકો ના મળ્યા હોત, હું અત્યારે ક્યાંક બીજે પૈસા છાપતો હોત. ઓકે, સો એને 4 વખત પૂછ્યું મને કે આને જ ગુસા કહેવાય. હવે એને તમે કોઈ પણ સંખ્યા આપો ને તો મોઢે ગુસા કહી દે, પણ ગુસાનો કોન્સેપ્ટ શું એ નહોતી ખબર. તો હું તમને છેલ્લા 5 દિવસથી ગુસા જ શીખવાડું છું. કેમ? તો કે તમને જો ગુરુત્તમ સામાન્ય અવયવ ખબર હોય, આઈ મીન ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો હોય તો તમને અવયવ એટલે શું ખબર હોવી જોઈએ. અવયવ શું સમજવું હોય તો તમને વિભાજ્ય અવિભાજ્ય ખબર હોવી જોઈએ. એના માટે ભાગાકારના નિયમો ખબર હોવા જોઈએ. ભાગાકારના નિયમો માટે ભાગાકાર આવડતો હોવો જોઈએ. ભાગાકાર શીખવા માટે ઘડિયા આવડતા હોવા જોઈએ. તો મેં ચાલુ એટલે ઘડિયાથી કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી હું આ વસ્તુ શીખવાડતો તમને. ઓકે છે? તો આ તમારો ગુસા થયો. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, નહીતર હું 2 એક્ઝામ્પલ આપું છું તમને, એ તમારે ગણવાના છે ને આવી જ રીતે ગુસા ગોતવાનો છે. નો ડાઉટ મિહિરભાઈ? તો 24 અને 36 નો ગુસા ગોતો. હાય સર, કેમ છો? મજામાં? હે મારા ભાઈ? ઓકે, ગોતવા દો, બધાને ગોતવા દો, શાંતિથી ગણવા દો. 24 અને 36 નો ગુસા. અને આપણી સ્ટાઇલથી જ પ્રોગ્રામ ગોઠવવાનો છે. 24 ના અવયવો, 36 ના અવયવો, પછી સામાન્ય અવયવો અને પછી ગુરુત્તમ સામાન્ય અવયવ. સૌથી મોટામાં મોટો અવયવ કયો છે એ કહેવાનું. રોહિત શર્મા, શું વાત છે? તો વિરાટ કોહલી હશે. ધર્મરાજસિંહ, ગઈકાલની ટેસ્ટ ભૂલથી સેટરડે અપલોડ થઈ ગઈ હતી, એટલે તમારી ગઈકાલે ટેસ્ટ નહોતી. સોરી, ક્ષમા. થેન્ક યુ રાહુલભાઈ. ચાવીઓ મગજમાં નહીં બેસતી તો વિડીયો ફરીથી એકવાર જોવો બેન. ભાગાકારમાં અંક સરવાળો. શુભમભાઈ, આપણે ગુણાકાર અને સરવાળામાં જ અંક સરવાળો લગાવીશું, ભાગાકાર બાદ બાકીમાં નહીં. વિરાટ હિસ્ટ્રીનો લેક્ચર જોવે છે. બરોબર રોહિતભાઈ? રાહુલસિંહ, એક્ઝેક્ટ આન્સર આપવાનો છે, છેલ્લો જ ગુસ્સા આપવાનો છે. પ્રિન્સભાઈ, તમે ગઈકાલના લેક્ચરમાં હાજર ના હોય તો આજે કંઈ ખબર ના પડે એવું બની શકે. ગઈકાલ વાળો જે લેક્ચર છે એ જ આપણે જસ્ટ સ્ટાર્ટ કર્યો છે. ઓકે, ગજબ, બધાના સાચા જવાબ છે. માર ભાઈ દીપભાઈ, તમારું નામ શું? જયભાઈ. જયભાઈ, શું આવે જવાબ? 6 આવે.
ઓકે, 24 ના અવયવો ઘાયગા લખાવો ને. 1 એટલે 24, 24 એકા 24, પછી 12 દુ 24, પછી 3 અઠ્ઠા 24 થાય મારા ભાઈ, અને 4 છક 24 થાય. બેન 36 ના અવયવો લખાવો ને વચ્ચે વાળા બેન. હા બેન, 36 એકા 36, પછી 18 દુ 36, પછી 12 તરી 36, પછી 4 નવા 36, અને છાયો છાયો 36. માય ડિયર જયભાઈ, હવે કોમન અવયવો કયા કયા આમાંથી? 1, 2, 3, 4, 6 અને 12 છે. બરોબર, એટલે કોમન અવયવ થયા 1, 2, 3, 4, 6 અને 12. અને આમાંથી સૌથી મોટામાં મોટો અવયવ કયો કહેવાય? 12. એટલે કે ગુસા 12 થયો. ફરી એક વખત આ વસ્તુ સમજાવું છું, સાંભળજો ને, એક લાઈન લખાવું છું, પછી આપણે આગળ વધી જઈએ. આ બધા આંકડાઓ છે એ શું છે કે આટલા આંકડાઓના ઘડિયામાં 24 આવે છે, આટલા આંકડાઓના ઘડિયામાં 36 આવે છે, આટલા આંકડાઓ એવા છે કે જેના ઘડિયામાં 24 આવે છે ને 36 આવે છે. જો 6 નો ઘડિયો બોલો 6 ચોક 24, છાયો છાયો 36. 12 નો ઘડિયો બોલો 12 દુ 24, 12 તરી 36. 4 નો ઘડિયો બોલો 4 છક 24, 4 નવા 36. સો આટલા એવા ઘડિયા છે જેના ઘડિયામાં 24, 36 બંને આવે છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવનો અર્થ શું થાય? તો કે એવો મોટામાં મોટો ઘડિયો કયો કે જેના ઘડિયામાં બે બે આંકડા આવતા હોવા જોઈએ? તો એ છે 12. એટલે એને ગુસા કહેવાય. ટૂંકમાં આનો ઘડિયો બોલો ને, ગુસાનો ઘડિયો બોલો તમે, એટલે તમારી બે સંખ્યા આવતી હોવી જોઈએ. છે ગુસા તમે બરોબર 12 છે, 12 નો ઘડિયો બોલો એટલે 24 આવે, અને 12 નો ઘડિયો બોલો એટલે 36 આવે. હે કે નહીં? ઓકે છે? લખી લો એક લાઈન કે સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી જ શકાય. ફરી બોલું છું, સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી જ શકાય, તો જ એનો ગુસા કહેવાય. રાઈટ? આનો ગુસા કોઈ દી 15 ના હોય, આનો ગુસા કોઈ દી 8 ના હોય, કેમ કે 8 ના ઘડિયામાં 24 આવે, પણ 8 ના ઘડિયામાં 36 ના આવે કોઈ દિવસ. ઓકે, હા, ચલો આગળ વધીએ અને એક બીજી વસ્તુ સમજીએ. હું થોડી વાર પછી પાછો ગુસામાં પાછો આવું છું, એ પહેલા એક બીજી વસ્તુ સમજીએ. આપણે ગઈકાલે વાત થઈ હતી અવયવ, એટલે હું એમ કહું તમને કે 12 ના અવયવ કયા? તો તમે અત્યારે લખ્યા એવી રીતે જ કે 12 એકા 12, 2 છક 12 અને 3 ચોકુ 12. એક બીજી વસ્તુ સમજવાની છે, એને કહેવાય છે અવયવી. વોટ ઇઝ અવયવી? 12 નો ઘડિયો, એક્ઝેક્ટલી રાઈટ. સો 12 ના અવયવ અને અવયવી આ બંને અલગ અલગ વસ્તુ છે. એક ભય છે ને એક બય છે, એટલો ડિફરન્સ છે. રાઈટ? બે સેમ વસ્તુ નથી. તો આને અવયવ કહેવાય ને અવયવી એટલે શું? તો કે 12 નો ઘડિયો, 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોકુ 48, 12 પંચા 12 છક 12 હતા, 12 અઠ્ઠા 96, 12 નવા 108, 12 દાન 120. તો 12 ને કેટલા અવયવી હોય? તો કે 10. ખોટી વાત, એનો કોઈ અંત જ નથી. આ ચાલ્યા જ કરે. 12 દાન પછી 12 11, 12 12, 12 13, એવી રીતે ચાલ્યા જ કરે. ટૂંકમાં તમારે 12 12 12 12 12 એડ કરતા જાઓ. જેને 12 થી ભાગી શકાય ને બધા 12 ના અવયવી કહેવાય. 12 ના ઘડિયામાં આવતું બધું. ગુણ્યા 1, ગુણ્યા 2, ગુણ્યા 3, ગુણ્યા 4, એવી રીતે ગુણ્યા 10, ગુણ્યા 11, ગુણ્યા 12, ગુણ્યા 13, ગુણ્યા 14, ગુણ્યા 15. તો એનો તો કોઈ અંત જ ના હોય ને. વાહ ભાઈ, જે બગા ખાવાનો કોઈ અંત નહીં, એવી રીતે અવયવીનો કોઈ અંત ના હોય. બરોબર છે? અવયવી અનંત આવશે. સેમ આવી રીતે હું તમને એવું કહું કે 18 ના અવયવી કયા? તો 18 નું ઘડિયું 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોકો 72, 18 પંચા 90, 18 છક 108, 18 સત્તા 126, 18 અઠા 144, 18 નવા 162, 18 દાન 180. તો જેમ 12 ને અસંખ્ય અવયવી હોય, એ
હમણાં શું કરે, હું ઘડીઓ બોલતો હતો ને તો હું પાછળ જોતો હતો, મેં કીધું કેટલા કેટલા લોકો જોડે જોડે બોલે છે, ખબર પડે કે 18 નો ઘડીઓ કોણ કોને આવડે છે. એટલે મોટા ભાગના લોકો તો બોલતા હતા. હવે હું પાછળ જોઉં ને એટલે અમુક લોકો બોલવાનું તો ચાલુ કરે પણ જવાબ સાચો ના આવે, એટલે લિપસિંગ કરે ખાલી આમ આમ કરતા હોય અને ધૂન પકડી રાખે. શું તો કે ચાલુ રાખે, હું બોલો અમે બધા બોલતા હોય 18 એક 18 18 દુ 36 18 5 90, પણ 4 5 જણા એવું ચાલુ રાખતા હતા. તો ધૂન પકડી રાખી હતી, પણ બરોબર છે. આ 12 ના અવયવી થયા, આ 18 ના અવયવી થયા. માર ભાઈ જેમ 12 ને અસંખ્ય અવયવી હોય એવી રીતે 18 ને અસંખ્ય જ અવયવી હોય ને, હે કે નહીં? ઓકે, હવે હું તમને એવું કહું કે આ જે અવયવી ને આ જે અવયવી આયા એ બધાયમાંથી સામાન્ય અવયવી કયા છે? સામાન્ય અવયવી કયા કયા છે? 36, 72, 108, બસ. તો આ 36, 72, 108. હવે આ અસંખ્ય હોય 12 ના અવયવી અને 18 ના અવયવી અસંખ્ય હોય, તો એના જે કોમન અવયવી આવશે એ બી તો અસંખ્ય જ હશે ને. આનો કોઈ અંત ના જ હોય, આ ચાલ્યા જ કરશે, હે કે નહીં? ઓકે, અચ્છા, કોમન જે નીકળે ને એમાં તમે જુઓ એક પર્ટિક્યુલર પેટર્ન બને છે. શું? તો કે અહીંયા બે આંકડા છોડ્યા અને અહીંયા એક આંકડો છોડ્યો પછી કોમન આયા. ફરીથી અહીંયા બે આંકડા છોડો, અહીંયા એક આંકડો છોડો એટલે કોમન આવે. વળી બે આંકડા છોડો, એક આંકડો છોડો એટલે કોમન આવે. તો એવી રીતે ચાલ્યા જ કરશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે પહેલો અંક કોમન આવ્યો ને એ તમે જુઓ શું છે, તો કે 36. હવે આગળ 36 નો ઘડિયો જ છે. 36 એકા 36, 36 દુ 72, 36 તરી 108. આગળ ચાલો તો 36 ચોક 144, 36 50 180, 36 216, 252. જો આમ કહીને હું તમને એ કહેવા માંગુ છું ગોકુલભાઈ કે મને 36 નો ઘડિયો આવડે, તમે વિહુદી ના તો કરો, બરોબર માં ભાઈ? થેન્ક યુ. હવે આમાં કેવું છે, મને 36 નો ઘડિયો નથી આવડતો, એકચ્યુઅલી મારા સરવાળા જોરદાર છે. હું 36 36 ઉમેરતો જઉં છું, એટલે તમને એવું લાગે વાહ ભરાડ વાહ તું તો હોશિયાર છું. કાંઈ હોશિયાર નહીં, મારા સરવાળા જોરદાર છે. અને સરવાળા કેમ જોરદાર છે? કેમ કે હું નંબર પ્લેટના ટોટલ કરું છું. રાઈટ, તો સિંગલ ડિજિટના સરવાળા મસ્ત છે, એટલે ધીરે ધીરે લેવલ સુધી આવ્યો કે મને 36 નો ઘડિયો મોઢે આવડે, કાંઈ જરૂર જ નથી. તમારામાંથી કોઈને 18 નો ઘડિયો બોલતા હોય ને ક્યાંક અમુક લોકો હું ઓબ્ઝર્વ કરતો હતો કે 18 પંચા 90 પછી 18 છકમાં આમ આમ કરતા હોય, એવું કંઈ કરવાની જરૂર નથી. 18 ઉમેર દો 90 માં, રાઈટ. એવી રીતે તમે ઘડિયો જાતે બનાવી શકો છો ઓન ધ સ્પોટ. પણ સરવાળા કરવામાં ડખા ક્યાં થાય ખબર છે? વચ્ચે 18 અઠ્ઠા કોક પૂછી નાખે ને તો હલવાઈ જવાય. એટલે 20 સુધીમાં સરવાળા વાળો ધંધો નહીં કરવાનો. 20 પછી તમે એવું બધું કંઈક કરી શકો છો. ઓકે, પાછા પોઈન્ટ પર આવીએ કે આવી રીતે જે પહેલો અંક કોમન છે એનો જ ઘડિયો હોય અને એનો કોઈ અંત નથી. ઇનડાયરેક્ટલી જોવા જાવ તો આ શું થાય કે 12 ના અવયવી, 18 ના અવયવી ને 36 ના અવયવી, એવું જ કહેવાય ને. હું કઈ બોલ્યો નથી ને તમે કઈ સાંભળ્યું નથી. આ કોમન આયા 36, 72, 108. હવે હું તમને એવું કહું કે જેટલા બી સામાન્ય અવયવી આયા એ બધા જ સામાન્ય અવયવીમાંથી સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવી કયો હોય? 108 નહીં મારા વાલા, આ તો અંત જ નથી ને, ખબર જ ના પડે ને. તો મોટામાં મોટો સામાન્ય અવયવી ખબર જ ના પડે, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી એવી કોઈ વસ્તુ ગણિતમાં છે જ નહીં. ફરી રિપીટ કરું છું, ગુરુત્તમ સામાન્ય અવયવી એવી કોઈ વસ્તુ ગણિતમાં નથી. જે છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ છે, નોટ અવયવી, અવયવ છે. ઓકે, તો ગુરુત્તમ સામાન્ય અવયવી ના મળે, સૌથી મોટા મોટો સામાન્ય અવયવી ના મળે, પણ સૌથી નેનામાં નેનો સામાન્ય અવયવી તો તમને અહીંયા મળી જશે. જયભાઈ, કયો થશે? 36. સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવી કયો થશે? તો કે 36. અને નાનામાં નાનો એને લઘુત્તમ આવું કહેવાય, લઘુત્તમ સામાન્ય અવયવી, અને એને તમે શોર્ટમાં લસા એવું કહી શકો. તો આ કોન્સેપ્ટ થયો લસા કોને કહેવાય. આટલી લાંબી વાર્તા લસામાં આપણે નથી કરવાની, રાઈટ. લસા કેવી રીતે ગોતવાનો હું નેક્સ્ટ પેજમાં સમજાવું છું, પણ આ એક એક્ઝામ્પલ કોઈને લખવાની જરૂર લાગે તો લખી લો, પછી આગળ વધીએ. વાહ ભણા વાહ. દિલીપભાઈ ભાણો કે છે મને, તમે મામા થાવ મને કેમ ના? બની કે
હા હિતેશભાઈ. હા હેતલબેન, એવું જ કરવાનું છે. કિરણભાઈ, ઓફિસના નંબર પર ફોન કરો. બીજા કોઈ પણ પ્રશ્ન માટે ઓનલાઈન વાળા મિત્રો ઓફિસના નંબર પર વાત કરો. અત્યારે ખાલી લચ્છા ને ગુચ્છાની વાતો કરો. પૂરું? જયભાઈ લખી રહ્યા કે કરું પાછું? લ્યોન માં ભાઈ, ઘડિયો જ છે. થઈ ગયો? સરસ. અચ્છા, તો હું તમને કોન્સેપ્ટ સમજાવતો હતો એટલે આખી લાંબી વાર્તા કરીને 12 નો 18 નો આખો આખો ઘડિયો લખતો હતો, રાઈટ? બાકી હવે હું તમને કહું કે 12 નો 18 નો લસા ગોતો, તમારે શું કરવાનું? 12 એકા 12 તો લખેલા જ છે. 12 દુ 24, 12 તરી 36, 12 ચોકુ 48, 12 પંચું 60. આવી રીતે થોડો ઘડિયો લખવાનો. પછી 18 નો ઘડિયો ચાલુ કરવાનો. 18 એકા 18 આમાં ક્યાંય દેખાય છે? તો કે ના. 18 દુ 36 આમાં ક્યાંય દેખાય છે? હા, પતી ગયું આ લસા. સૌથી પહેલો જે આંકડો કોમન પકડાઈ જાય એ તમારો લસા થઈ ગયો. સિમ્પલ. લાંબી વાર્તા કરવાની કોઈ જરૂર નથી. ગુણ બરોબર ને? 12 નો ઘડિયો થોડોક લખ્યો, 18 નો ઘડિયો ચાલુ કર્યો. જે 18 ના ઘડિયો લખતી વખતે પહેલો આંકડો બેમાં કોમન દેખાય એ તમારો લસા થઈ જશે. કઈ ડાઉટ દીપકભાઈ? તો 2 દાખલા આપું છું. એમ ગણો ચલો. એક મને ગોતી આપો 15 અને 18 નો લસા, અને એક ગોતી આપો 20 અને 25 નો લસા. કઈ ડાઉટ નહીં હોય તો 15 નો ઘડિયો બોલો અને 18 નો ઘડિયો બોલો. સૌથી પહેલું કોમન આવે એ 90 છે. 20 નો ઘડિયો બોલો અને 25 નો ઘડિયો બોલો. સૌથી પહેલા આવે એ 100 છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થાય અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી થાય. હવે આ બંનેમાં કન્ફ્યુઝન થતું હોય તો કંઈક એવું સેટ કરી દેવાનું કે આ ભૂલાય નહીં. મેં કેવી રીતે કર્યું હતું એ કહી દો ખાલી. અવયવ અને અવયવી આમ જોવા જાવ ને તો અવયવી તમને સ્ત્રીલિંગ શબ્દ લાગે? સ્ત્રીઓ માથા ભારે હોય એટલે એ આંકડા મોટા મોટા હોય. અને અવયવ એટલે આપણે એમ કહીએ કે આપણા શરીરના આ અવયવ કહેવાય. હાથ છે, માથું છે, આંખ છે, નાક છે, કાન છે. અવયવ એટલે શરીરનો ભાગ કહેવાય, શરીર કરતા નાના કહેવાય. એટલે અવયવ એટલે એના ટેણિયાઓ હોય, એના કરતા નાના આંકડાઓ હોય. અને અવયવી માથા ભારે હોય એટલે બહુ મોટા હોય. ભંગાર વસ્તુ પણ આવું કંઈક વસ્તુ સેટ કરવી પડશે જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. રાઈટ? તમને કઈ બીજી રીતે સેટ થતું હોય મને કઈ વાંધો નથી. કોઈ એમ કે ના ના એમને એમ જ ખબર પડે એવું છે તો મને કઈ વાંધો નથી. પણ ઘણા બધા મિત્રો એમાં કન્ફ્યુઝ થતા હશે એવું મને લાગ્યું એટલે મેં કીધું. કેમ કે ઓનલાઈન 4-5 જણાએ કમેન્ટ કરી અને જે ઓનલાઈન છે એ બી વિદ્યાર્થીઓ છે, તમે બી એ જ છો, તો કદાચ તમારામાંથી કોઈ કન્ફ્યુઝન હોય. ઓનલાઈનનો ફાયદો એ કે કાંઈ બી કેવું હોય ને તો કહી શકાય શરમ રાખ્યા વગર. રાઈટ? અહીંયા અમુક લોકો અમુક પ્રશ્ન પૂછી નથી શકતા. મેં પહેલા લેક્ચરમાં કીધું, હજી ફરીથી રિપીટ કરું, તમે કાંઈ બી પૂછી શકો છો. કાંઈ બી જવાબ આપો ના આપો એ હું પછી નક્કી કરીશ, પણ તમે પ્રશ્ન કાંઈ પણ પૂછી શકો છો. ઓકે છે? ચાલો. અચ્છા, કોઈને કઈ ડાઉટ લસા અને ગુસામાં હોવો જોઈએ કે આ તો એવા આંકડા બરોબર છે જેના આપણને ઘડિયા આવડે છે. જેને ઘડિયા નથી આવડતા એવો આંકડો આપી દઉં કે 24 નો અને 36 નો લસા ગોતો, તો શું કરવાનું? બે નો ગુણાકાર કરવાનો. એટલે ગુણાકાર કરવાનો. 24 એકા 24, પછી ખૂણામાં દઈને 24 ગુણ્યા 2 4 8 48, પછી 24 તરી એવી રીતે. બરોબર છે, એવી રીતે તમે કરી શકો, પણ એમાં વર્ષો લાગે, ટાઈમ બહુ જતો રહેશે. ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી. ઓકે ઓકે, હું સમજાવું. એમાં વધારે ટાઈમ જશે. તો શું કરવાનું છે? તો લસા અને ગુસા આપણે ખરેખર અત્યારે જેવી રીતે સમજ્યા એવી રીતે ગોતવાના નથી. જે સમજ્યા એને કોન્સેપ્ટ કહેવાય. અને કોઈ બી વસ્તુનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. એટલે ગુસા કોને કહેવાય ને લસા કોને કહેવાય એ આપણે સમજ્યા. ગુસા એટલે શું થાય? તો કે એવી સૌથી મોટામાં મોટી સંખ્યા, ગુસા એટલે ગુરુત્તમ, એવી મોટામાં મોટી સંખ્યા કે જેના ઘડિયામાં એવો મોટામાં મોટો અંક કે જેના ઘડિયામાં સંખ્યા આવતી હોય. અને લસા એટલે શું? તો કે લઘુત્તમ સામાન્ય અવયવી, એવી નાનામાં નાની સંખ્યા જે ઘડિયાના જે સંખ્યાના ઘડિયામાં આવતી હોય. ઓકે, આપણે ગુસામાં એક લાઈન લખી હતી એવી રીતે લસામાં એક લાઈન લખવાની બાકી છે, લખી લો. સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી શકાય એવી રીતે લખજો. બીજી લાઈન લખાવું છું. લસાને
હા, લસા માટે લખજો. લસા અને સંખ્યા વડે નિશેષ ભાગી જ શકાય. આ બે વસ્તુ આપણે ફરીથી આજથી 15-20 દિવસ પછી લસાગુસા ચેપ્ટર ફરીથી ચાલશે ત્યારે ફરીથી લખીશું, સમજીશું, અને આના આધારે પ્રશ્ન કેવા પૂછાય એની ચર્ચા ત્યારે કરીશું. એટલે અત્યારે ખાલી આ સાંભળી લો. અને એક વસ્તુ બીજી લખી લો, એઝ અ સ્ટુડન્ટ તમારા ધ્યાનમાં આ વસ્તુ આવવી જોઈએ કે જે ગુસા છે ને એના ઘડિયામાં સંખ્યા આવે અને સંખ્યાના ઘડિયામાં હંમેશા લસા આવે. હે ના ખબર પડી? પાડું લખી લો કે બે સંખ્યા છે 12 અને 18. આ સંખ્યાઓ છે, એનો ગુસા આપણે આવતો હતો 6 અને લસા આવતો હતો 36. લસાવાળી લાઈન ફરીથી બોલું છું કે લસા અને સંખ્યા વડે નિશેષ ભાગી જ શકાય. લસા અને સંખ્યા વડે નિશેષ ભાગી જ શકાય. અને પછી આ જે વસ્તુ લખી છે એ લખી લેજો. આ સંખ્યા હતી 12 અને 18. રાઈટ? એનો ગુસા કેટલો આવતો હતો? તો કે 6 અને લસા કેટલો આવતો હતો? તો કે 36. બરોબર છે? 6 ના ઘડિયામાં આના અવયવો પાડો. આવી રહ્યું, જો બતાવો, યાદ કરાવો. હા, આવી રહ્યો. 12 અને 18 નો ગુસા આવતો હતો 6 અને 12 અને 18 નો લસા કઈ ગયો? આવી રહ્યો. 12 અને 18 નો લસા આવતો હતો 36. તો હવે હું એ કહેવા માંગુ છું કે તમે ગુસાનો ઘડિયો બોલો ને તો એમાં 12 અને 18 આવે. જો 6 દુ 12 ને 6 તરી 18. એટલે ગુસાના ઘડિયામાં સંખ્યા આવે છે અને સંખ્યાના ઘડિયામાં લસા આવે. 12 નો ઘડિયો બોલો તો 12 તરી 36, 18 નો ઘડિયો બોલો તો 18 દુ 36. એટલે આ પેટર્ન એક તમારે ખાલી સમજવાની છે. હજી આ વસ્તુ ફરીથી રિપીટ થવાની છે, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. જે વખતે બીજી વાર લસાગુસા ચાલુ કરીશું ત્યારે ફરીથી ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, બીજી કોઈ સંખ્યા લો, બીજું એક્ઝામ્પલ લઉં એવું કહો છો? 24 અને 36. 24 નો ગુસા અને લસા, એવું? જો 24 પ્રશ્ન એઝ અ સ્ટુડન્ટ એકદમ વ્યાજબી છે, પણ તમે સમજો 24 છે, તમે 24 ના અવયવો લખો તો પછી સામાન્ય અવયવો કોના કાઢો? એક જ સંખ્યામાં પછી સામાન્ય નીકળે જ નહીં. હું એમ કહું કે મારામાં તમારામાં કોમન શું તો સેન્સ બને, પણ હું એમ કહું કે મારામાં કોમન શું તો સેન્સ ના બને. એટલે સિંગલ અંક હશે ને એક સંખ્યા, એમાંથી તમે કોમન કાઢી જ નહીં શકો, એટલે એમાં સામાન્ય અવયવ નીકળે જ નહીં. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ જેવો કોઈ કન્સેપ્ટ હોય જ નહીં. મિનિમમ 2 સંખ્યા જોઈએ, એનાથી વધારે એટલે 3, 4, 5, 6, 7, 8 એવી રીતે હોઈ શકે. આપણી એક્ઝામમાં 2 અથવા તો મેક્સિમમ 3 સંખ્યાના ગુસા લસાની વાત આવશે. જો ગુસામાંય સામાન્ય અવયવ અને લસામાંય સામાન્ય અવયવ, એટલે સામાન્ય કોમન તો બેમાં કાઢવું પડે એવું છે જ. એટલે સિંગલ ડિજિટ એક સંખ્યાનો ગુસા કે લસા એવી કોઈ વસ્તુ ગણિતમાં છે જ નહીં. કેમ કે કઈ સામાન્ય નહીં કરશે જ નહીં. ઓકે, સરસ. ઓકે, તો હવે આપણે ગુસા અને લસાની બીજી રીત એટલે કે ભાગાકારની રીત શીખવાની છે, જે ખરેખર પ્રેક્ટિકલી એવી રીતે આપણે એક્ઝામમાં કોઈ સંખ્યાના ગુસા અને લસા ગોતવા પડશે. તો ગુસા અને લસાની ભાગાકારની રીત. પહેલા આપણે આ ભાગાકારની રીતે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા અ શીખવાનો છે.